રાધનપુર શહેરમાં ખાડા રાજને કારણે જાહેર માર્ગ પર ગાડી ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાધનપુર શહેરમાં ખાડા રાજને કારણે વાહન ચાલકો પરેશાન બન્યા છે। શહેરમાં હાઈવે પરના સર્વિસ રોડ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા ટેકરાને લઈને વાહનો ચલાવવા જોખમી બન્યા છે। તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલથી હાઈવે 4 રસ્તા જતા માર્ગ પર મસ્ત મોટા ખાડાને લઈને ગાડીઓ ફસાઈ હતી। જાહેર માર્ગ પર વરસાદી પાણીના જમાવડા વચ્ચે રસ્તા પરના ખાડા દેખાતા નથી, જેને લઈને શહેરમાં વાહન ચાલકો ખાડામાં પટકાતા ભારે પરેશાન બન્યા છે। આ ટ્રાફિક જામના દ્રશ્યો રાધનપુર શહેરના છે, જ્યાં તાજેતરમાં જ આદર્શ હાઈસ્કૂલથી હાઈવે 4 રસ્તાના માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો હોવાને કારણે રસ્તા પરના મોટા ખાડામાં ગાડી ફસાઈ હતી। રાધનપુરમાં ચોકઅપ ગટરોને કારણે જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણીનો રાધનપુરમાં યોગ્ય નિકાલ ન હોવાને કારણે દિવસે ને દિવસે સમસ્યા વધતી જાય છે। 3 રસ્તા પર નીચાણમાં રોડ હોવાના કારણે ગટરોમાં પાણીનો નિકાલ નહીં થતા પાણીનો જમાવડો થાય છે, તો બીજી તરફ ખાડા ટેકરાને લઈને માર્ગ પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી પાણીને લઈને માર્ગ પરના ખાડા વાહન ચાલકોને નજરે નહીં પડતા વાહનો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેને લઈને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જાહેર રસ્તા પરના મસ્ત મોટા ખાડાને લઈને તાજેતરમાં જ ગાડી ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને અન્ય વાહન ચાલકોની મદદે ગાડી બહાર કાઢી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે તંત્ર દ્વારા બિસ્માર બનેલા માર્ગને રિપેર ક્યારે કરશે તે તો જોવું રહ્યું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। વાહન ચાલકોને હડવાની તકલીફ પડે છે, મોટા મોટા ખાડા પડી છે, નેશનલ હાઈવે છે, આનું કોઈ કામ કરતું નથી અને લોકોને કમરના દુખાવો હોય છે, કોઈ આનું કોઈ ધ્યાન આપતું નથી। વસ્તી બહુ હેરાન થાય છે, ટ્રાફિકનો બહુ સમસ્યા છે, ટ્રાફિક બહુ જામ થાય છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે રસ્તા અમો કરે, રસ્તા મોટા બનાવે, થોડા રસ્તા બી નાના છે।